શાંતિ ક્યાં છે ખબર છે? મારા જેવી ભગવતી પાસે જે ઓળખો તો ઓળખાય ને આલું શું અહીંયા મેં કીધું કે સાધુ સંત જે કોઈ આવતા હોય એમને દક્ષિણા લ્યો, એમનું સન્માન કરજો, કારણ કે મને ખબર છે એક દાડે સ્વયં શિવ આવશે મને મેરડીને મળવા. મન શંકર ભગવાન અઘોરી બાવાના રૂપમાં આ જ જગ્યાએ આ જ સ્થળ ઉપર મને મળવા આવશે. કાળા કપડા પહેરેલા હશે, મેલો હશે, મોઢામાંથી લાળ લબડતી હશે, થોડો ગંધાતો લાગતો હશે અને ગાળો દેતો 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 આ લોકોનો મળવા આવશે. કોઈ એવું નથી જેને મને સાંભળી નહીં, કોઈ એવું નથી મને ઓળખતું ના હોય. મૂળ તો ભગવાનના ભક્ત કહેવાય ને સાધુ સંતો. તો જો મને સાંભળી ને મન જોઈ ને તો એમને એમ કે માને મળવા જવું. કોને મળવા જવું છે? એ કોઈને મળવા નથી આયા, એ માં મેલડીને મળવા આયા છે. માં મેલડીને મળવા આયા છે. એમને જે જોઈએ છે એ મળતું નથી, એમને જે પ્રાપ્ત કરવું છે એ થતું નથી. આ કળિયુગની અંદર કોઈ દિગંબરનો ચીપિયો હોય કે ત્રિશુલ હોય કે ધૂણો હોય કે એની માતાજી હોય કે સ્વયં શંકર હોય, મન શંકર ભગવાને રજા આલી છે કે તમે જઈ શકો છો, જઈ શકો છો, જઈ શકો છો ને તમે જઈ શકો છો. પહેલા તો છે ને જે તમે પામવાની ઈચ્છા હોય ને એ જ ઈચ્છા હોવી જોઈએ, બીજી કોઈ નહીં. તમારે શું ઈચ્છા છે? કેવી રીતે